અંબાલાલ પટેલની આગાહી। આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી અનુસાર 23મી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે। ત્યારબાદ 30મી જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। 24મીથી 26મી જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે। આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30મી જૂન મગ્ન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યમાં સર્વત્ર વરસાદ 24મીથી 30મી જૂન સુધી જોવા મળી શકે છે। ઉલ્લેખનીય છે કે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ તથા વડોદરામાં વરસાદ પડ્યો હતો। બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। 22મીથી 23મી જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર અને કચ્છમાં વરસાદનું અનુમાન છે। આ ઉપરાંત આગામી 24મી, 25મી અને 26મી જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।